જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય. પોતાના આત્માના જ્ઞાન માટે બુદ્ધિ બદલાવી બહુ જરૂરી છે. એટલે વિચાર સાગરમાં પણ લખ્યું છે કે મતિ ન લખે જીહી મતિ લખે સોમે શુદ્ધ અપા. એટલે વ્યવહારિકતાથી વીંટળાયેલી બુદ્ધિ તે બુદ્ધિ નહીં, પણ અંતઃકરણ જેનાથી દૂર થઈ ગયું છે એવી ખાલી ચેતના રૂપે જે રહી છે તેનાથી આત્માનું જ્ઞાન થાય છે. એટલે બહુ અઘરું કામ છે. ભગવાન જાગ્રત અવસ્થામાં આપણે અનેક રમકડા જોઈએ છીએ, પ્રાણીઓ, પશુઓ, મનુષ્યો, એના હાવ ભાવ, ચાલવું, બેસવું, ઉઠવું, કરુણા, દુઃખ, દ્વેષ, ક્રોધ, બધાય જે આ રમત સૂર્ય ઉગે છે એટલે જે વેપારો, મનોવેપારો ચાલુ થઈ જાય છે એને જોઈએ છીએ એટલે એ સાચા છે એવી રીતનું મગજમાં પહેરી ગયું છે, ખૂબ ઘૂસી ગયું છે. એટલે આને ખોટું માનવું કેવી રીતે? તો જો ખોટું માનવાનો પ્રયત્ન કરીએ છીએ ને, એટલે જેને જે બુદ્ધિથી પોતે જાગ્રતમાં જે જોઈને જે સેટ કર્યું છે ને, એટલે એ કાઢવું પડે છે. એ બુદ્ધિથી ખોટું માનવું કાઢવું પડે છે. અને બધાનું કેવી પરિસ્થિતિ છે કે હાલનો કાળ આખો જે છે ને એ બુદ્ધિનો કાળ છે. જે વાત બુદ્ધિમાં બેહતી નથી તે વાત માનવા માટે કોઈ તૈયાર નથી. સંતો એમ કે જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે ને બ્રહ્મ તમારાથી નોખો નથી, તમે જ છો. પણ અંદર બુદ્ધિમાં આ વાત બેહતી નથી એટલે દોડ ચાલુ રહે છે. સંતો એમ કે દોડ શકે તો દોડ લે, જબ તક તેરી દોડ દોડ થકી ધોખા મીટે વસ્તુ ઠોર કી ઠોર. પણ અંદર માનવા તૈયાર બુદ્ધિ ના થાય. પ્રયોગ કરે, અનુભવથી સાબિત કરી આપીએ તે વ્યક્તિઓ છે થોડું થોડું માનવા લાગે છે. તે આ જ્ઞાન સભામાં જોઈન્ટ થાય છે. બધા યુક્તિઓ પ્રયુક્તિઓ સાથે અનુભવથી સાબિતીઓ આપીએ કે જુઓ ભાઈ, ઉપનિષદે કહે છે કે આ મન ક્યાંથી ઊભું થયું છે અને એને જાણનારો કોણ છે તે ગોત. એટલે ઉપનિષદના પ્રમાણો આપીએ છીએ એટલે થોડું માનવાની તૈયારી કરે. પછી વાસ્તવિકતામાં આપણામાં જેટલું જ્ઞાન છે બુદ્ધિમાં, જે દેખાય છે આપણને જ્ઞાન જણાય છે, એનાથી વધારે અનેક ઘણું જ્ઞાન આપણામાં રહેલું છે. પણ ભૂલ શું છે આપણને કે આપણું વધારાનું અનંત જ્ઞાન છે તે આપણી ખોપડીમાં બેસતું નથી. એના માટે બીજા પ્રકારની મતિ જોઈએ, શ્રદ્ધા અને વિશ્વાસવાળી. ખૂબ જ્ઞાન રહેલું છે, એ જ્ઞાનની આડે પડદો છે. તો પડદો શેનો છે કે આપણી ભૂલનો પડદો છે. જ્યાં સુધી આપણને પોતાની ભૂલની ખબર ના પડે ત્યાં સુધી પોતાનું જેમ સ્વપ્નું સાચું માનીને વ્યવહાર કરીએ છીએ સપનામાં, એ પ્રમાણે જાગ્રતને સાચો માનીને જાગ્રતનો વ્યવહાર કરીએ છીએ. હવે આમાં આપણી ભૂલ કોની છે ને ક્યાં છે એને ગોતવાની છે. ભૂલની ખબર ના પડે ત્યાં સુધી પોતાનું જ્ઞાન એ સાચું જ છે એમ માનીને વ્યવહાર ચાલુ રહે છે. પોતાનું મનોકલ્પિત જ્ઞાન જોઈને સાંભળીને પોતાની બુદ્ધિમાં ફિટ કરી દીધેલું જ્ઞાન. એટલે જગત મિથ્યા છે એ ઠરતું નથી, આ અંદર સિદ્ધ થતું નથી. એટલે સપના વખતે જેમ ખોટા જ્ઞાનનો વ્યવહાર ચાલે છે એ વખતે આપણે રોઈએ છીએ. સપનામાં ચોર આવ્યો ને ગળું દબાયું છે તો ઉકારો કરીએ છીએ. તો પાડોશમાં હૂતો નહીં જાગી જાય ને એમ કે કેમ ઉકારા કરો છો તમે? એટલે બોલી ના એકીએ કે મારું ગળું દાબેલું છે કોકે. પછી ખબર પડે કે હા હું તો જાગ્યો, સપનું આવ્યું હતું મને ખાલી એમ.
એટલે સ્વપ્નમાં જે વ્યવહાર થાય છે ને એ વખતે સાચો થાય છે. એ રીતે જાગ્રતમાં પણ ખોટા જ્ઞાનનો વ્યવહાર અત્યારે ચાલે છે. સાચો માની ચાલે છે ખોટા જ્ઞાનનો વ્યવહાર. એકના જ્ઞાનથી બધાનું જ્ઞાન થાય છે એવું આપણને શાસ્ત્રો કહે છે, સંતો કહે છે. એક જાણવાથી બધું જાણી શકાય. તો તે જ્ઞાન છે ને તે બ્રહ્મ જ્ઞાન છે. આ પદાર્થોનું અને બુદ્ધિથી થતું જ્ઞાન નથી. અને જે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે તે જ્ઞાન તે ના હોય. સ્વયં પ્રગટ છે, સ્વયં પ્રકાશ છે તે જ્ઞાન. જ્ઞાન રૂપા પોતે છે, જ્ઞાનથી જ્ઞાન પ્રગટ છે. હવે એના આડે જે આવરણ આવે છે એ આપણે એ કઈ ભૂલ છે એ ગોતવાની રહે, જ્યાં સુધી પૂર્ણ સાક્ષાત્કારની ઈચ્છાવાળો મુમુક્ષુ હોય તેના માટે આ વાત. તો એ આવરણ જે છે, પડદો છે, કેવા પ્રકારનો છે અને કેવી રીતે દૂર થાય એના માટેની ખોજ સાચી કરી અને એ પ્રમાણે આપણે સમજીએ. અને એવું જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી માયા આ બધી હાચા જેવી થઈને ઊભી રહે છે આપણા, અને માયાના તાલીએ નાચીએ છીએ આપણે. એટલે પૂર્ણ પોતાને સ્થિર થવું છે, પોતાના જ્ઞાનમાં સાક્ષાત્કાર કરવો છે. તો એનો જે અનુભવી ડૉક્ટર હોય, જે સંતો હોય ને, એના સાનિધ્યથી એક એક ભ્રાંતિઓનો નિવેડો લાવવો જોઈએ, એનું કીધેલું માનવું જોઈએ. હવે આપણી બુદ્ધિ જે છે ને એ બુદ્ધિમાં ભૂલ ભરેલી છે. આપણે જાણવું છે સત્યને અને અસત્યને સાચું માનવાની ટેવાયેલી આપણી બુદ્ધિ છે. એટલે કાંટોથી આપણે વસ્તુ તોલતા હોઈએ અને પાટ જ ખોટું હોય તો બધું વજન ખોટું બતાડે કાયમ. 1 કિલોનું વજન માપવું છે તો 1 કિલોનું વજન 900 ગ્રામ વાળું આપણે ફિટ કરી નાખ્યું છે. બધી વસ્તુ 900 ગ્રામ તોલાવાની. એક વ્યક્તિ ખાંડ લેવા આવ્યો કરિયાણાવાળાને ત્યાં, 1 કિલો માગી ત્યાં એને 900 ગ્રામ ખાંડ ગઈ એના ત્યાં. હવે કરિયાણાવાળાએ કીધું તમારા ત્યાં 2 કિલો ઘી મને પહોંચાડજો તાજા વાળા. એટલે એને તો એની ખાંડના પડીકાથી વજન કર્યું ઘીનું, એટલે 900 ગ્રામ નીકળ્યું. પેલા એ તોલ્યું એટલે 900 ગ્રામ હતું. ફરિયાદ કરી કે તમે જે માપ આપ્યું હતું એ માપથી હું કાયમ ઘી આપું છું તમને. આ ખાંડ રહી તમારી, જુઓ એ જ મારું વજનિયું છે. એટલે ઘરમાં રાખેલો કાંટામાં ભૂલ હોય તો બજારની વસ્તુનો તોલ ખોટો થાય. બુદ્ધિમાં ભૂલ છે આપણી, વસ્તુ આ છે કહેવાય. જો કાંટો હોય કે દાંડી પેલા રાખતા તોલવા માટે હાકળ એક બાજુની દાંડી ઉપર ચડી જાય એટલે માપ ખોટું આવે. એ રીતે ખોટી બુદ્ધિ જ્યાં સુધી છે જગતને સાચું માનનારી, એ બુદ્ધિ સાચી કેવી રીતે થાય અને પછી સાચો ખ્યાલ આવે આત્માના જ્ઞાન. ખોટી બુદ્ધિથી જીવ જગત ઈશ્વરના જેટલા નિર્ણયો આપણે કરીએ છીએ એટલે જેમ છે એમ વાત બરોબર સમજાતી નથી. એટલે મતિ ન લખે, જીહી મતિ લખે. કેવી મતિ જોઈએ કે જ્યાંથી હું તું મારું તારાનું જ્ઞાન કરે છે અને એ પ્રમાણે સાંભળી સમજીને આપણે આપણી નજરિયો બનાવી દીધો છે એવો, એ તોલમાં ખોટું કર્યું આપણે. તત્વને સમજવા વાળી બુદ્ધિ જે છે એના માટે જેવી બુદ્ધિની જરૂર છે એવી બુદ્ધિ તૈયાર કરવી પડે. અને એ આપણે જ્ઞાન સભાના સત્સંગથી થાય છે. પોતાને સમજવા માટે બીજું ના પકડે અને પોતાના સિવાય કાંઈ નથી એવી રીતની બુદ્ધિ તૈયાર કરવી પડે છે. એકો અહમ દ્વિતીયો નહીં ને અસ્તિ, બીજું નથી. આપણે સમજ્યા છીએ કે બુદ્ધિ એ શું છે, તો આપણા ઘરમાં રાખેલું દર્પણ છે. દર્પણમાં બધા પ્રતિબિંબો આવે છે, એમ બુદ્ધિ છે એ દર્પણ છે.
જે ચેતનાની વૃત્તિ છે એ વૃત્તિ જે વસ્તુ ઉપર આવે છે એ વસ્તુ બુદ્ધિમાં અંકિત થાય છે. તો એ બધા પ્રતિબિંબો છે. એટલે બુદ્ધિ શું છે એ સમજવાની છે ને એવી બુદ્ધિ તૈયાર કરવાની છે. પછી જે નથી જણાતું આપણને પોતાનું સ્વરૂપ એ જણાવવા લાગે. એટલે મતિ ન લખે જી મતિ લખે. એટલે આવી બધી ભૂલો આપણા જ્ઞાન સભાના સત્સંગથી શાસ્ત્રનો વિચાર કરીએ છીએ ત્યારે ભૂલો સુધરે છે. જો આપણે એવું સમજીએ કે મારી સમજમાં ભૂલ નથી, મેં તો ઘણો અભ્યાસ કર્યો છે, ઘણા મહાપુરુષોના માપી લીધા ને ઘણા ગ્રંથોનો અભ્યાસ કરી લીધો છે, તો એ માન્યતા અંદર પહી ગઈ છે ને એ દગો દે છે આપણને. માન્યતાઓ દગો દે છે. બધી માન્યતાઓ ભરેલી છે જેનાથી જગત ઊભું થયું આપણામાં. જ્યારથી બુદ્ધિ તૈયાર થઈ બાળપણથી ત્યારથી સાંભળી બીજાનું માની અને સૂક્ષ્મ અવિદ્યાનો સંગ થઈ અને માન્યતાઓ બની ગઈ. અને જેટલી માન્યતાઓની અંદર પકડ છે તો એ માન્યતાઓ આપણને દગો દે છે. અજ્ઞાનવાળી બુદ્ધિથી અભ્યાસ કરી અને માન્યતાઓને આપણે ગોઠવી દીધી. તો છોડો માન્યતાઓને, પોતાને પોતાનો અનુભવ કરવો છે તો નક્કી કરેલી માન્યતાઓ છે તો એ પકડી રાખો ત્યાં સુધી સાચું પેસે નહીં. એટલે પહેલા તો ઈશ્વર નિષ્ઠા અંદર, જાહી બીધી રાખે રામ તાહી બીધી રહ્યો, એના સિવાય બીજું કાંઈ સત્ય નથી અને બીજું કાંઈ બનતું નથી. અને જે મારું કલ્પનાઓ છે એ બધી ભ્રાંતિ છે. તો કેવું થાય છે ભગવાન કે એક સમાજ હોય, એ સમાજમાં કોઈ અણસમજુ સમાજમાં એવી રીતનો નિયમ નક્કી કરી નાખે કે આપણે કન્યાનો વિવાહ કરવાનો છે. તો વિવાહ કરવો છે એનો મતલબ કે કન્યા સુખી રહેવી જોઈએ, પહેલા વરને મારી નાખવાનો પછી વિવાહ કરવાનો. રિવાજ જ એવી રીતનો પાડી દીધો છે કે વર વગરનો વિવાહ. અને પછી બીજા જે ઘરમાં હોય એના માની લે પોતાનો પતિ છે, પણ મુખ્ય વર ના જોવે એમ કે એના ઉપર દાવો કરે કે તું આમ કર ને. એટલે મુક્ત રહેવી જોઈએ આપણી. તો કન્યાનો વિવાહ કરવો છે, વરનું મૃત્યુ થયેલું હોય અને એવી રીતે વિવાહ કરવો છે, તો આવી જે ટેવ છે એ મૂર્ખાઈ છે. જગત કેવું છે તે જાણવામાં જે જોનારો છે એનો વિચાર કર્યો નહીં, પહેલા વરનો ઘાત કરી નાખ્યો છે. જગત જોવા નીકળ્યા છીએ, શાસ્ત્રથી બુદ્ધિથી વાણીથી જ્ઞાન કરવા નીકળ્યા છીએ. અને જો આખું સમાજનું સત્યાનાશ નીકળ્યું છે, કારણ કે વરનો ઘાત કરી નાખ્યો છે. મુખ્ય પરમાત્માને જ બાદ કરી નાખ્યો છે બધાને. દેખને વાલે કો દેખ, એટલે જોનારાનો વિચાર કર્યો નહીં. જગત કેવું છે તે કઈ જગત નથી કહેતું કે હું કેવું છું, જોનારો જગત કેવું છે તે કહે છે. તો એ જોનારાને જાણ્યા વગર જગતને જાણવું એટલે કન્યાના વિવાહમાં વરને મારી નાખવા બરોબર. આપણા બધા સામાન્ય વ્યવહારમાં પણ ઘણા પ્રસંગમાં ફક્ત માત્ર માયાની વાતો અને માયાનો વ્યવહાર ચાલે છે અત્યાર સુધી. આત્મા કે ભગવાનને આપણે પરમાત્માને ભૂલી જવાય છે, ફક્ત માયા. અને ક્યાંક થોડો ધ્યાનનો સ્થિરતાનો અનુભવ થયો હોય તો હું પહોંચી ગયો છું, એટલે બુદ્ધિ ખોટી બની ગઈ, આપણે અધૂરી બુદ્ધિ રહી. અત્યારે રાજ્ય વ્યવસ્થા હોય કે ધર્મ સંસ્થા હોય કે કુટુંબ સંસ્થા હોય, બધે પરમાત્માનો દેશ નિકાલ કરી દીધો. પરમાત્મા બાદ કરી અને બધા પ્રગતિ કરવા નીકળ્યા છે વિજ્ઞાનના રાહે. એટલે એક મહાપુરુષ પાંડુરંગ શાસ્ત્રીજીએ બહુ સરસ પ્રયત્ન કર્યો ત્રિકાળ સંધ્યાનો, ત્રણેય કાળ ભગવાનને યાદ કરવા. ઉઠતા ટાઈમે ભગવાન મને સ્મૃતિનું જ્ઞાન આપે છે, ભોજન ટાઈમે ભગવાન મને શક્તિનું દાન આપે છે, સાંજે
સૂર્યાસ્ત ટાઈમે ભગવાન મને શાંતિનું દાન આપે છે. એટલે ભગવાનને સતત યાદ રાખવાની અને ભગવાનની સત્તાથી આ કાર્ય ચાલે છે એવી બુદ્ધિ કેળવાવી જોઈએ. આ તો કન્યાના વિવાહમાં વરનો ઘાત આપણા જીવનમાં પરમાત્માનો બાદ કરી અને સ્વતંત્ર બુદ્ધિથી વિકાસ કરવા નીકળેલો માણસ ગોથા ખાય છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ઉત્તમ સારી મતિવાળા જ્ઞાનીઓ હતા. પરમાત્મા પોતે શિવજી હતા. એને કોઈ યાદ ના કર્યો દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં. એટલે દરેક કામની શરૂઆત ભગવાનની પ્રાર્થનાથી કરવાનો જે રિવાજ છે ને તે ઉત્તમ છે. પણ અત્યારે જ્યાં દરેકને એવું લાગે છે કે હું ડાયો છું, મેં મેળવી લીધું, અને ત્યાં પોતે પ્રકૃતિનો વિવાહ બુદ્ધિનો બુદ્ધિનો વિવાહ પોતાની અંદર કરવા જાય છે. માન્યતા એ રાખી છે કે હું સમજી ગયો છું, ડાયો છું. એટલે બ્રહ્મરૂપે જે છે ને જ્યારે અને વિચાર કરીએ છીએ ને આપણે પોતાનો, ત્યારે આપણે હળંગાયા છીએ, કોઈ ગાંડો નથી એમાં. પણ જ્યારે અજ્ઞાન હોય છે, અંદરથી ખસ્યું નથી પડદો, અને બીજા પાસે પછી જઈએ છીએ કાંઈક બની જઈને, ત્યારે આપણે દોડડાયા છીએ. કેમ કે બીજાને આપણે અડધો ડાયો માન્યો છે, એટલે જ્ઞાન આપવા માટે જઈએ છીએ. હું જ્ઞાની છું, બીજા જ્ઞાની કરી નાખું. હા, એટલે કેટલા આચાર્યો, કેટલા કથાઓ બધું ચાલે છે, ઠીક છે. પોતે આખો ડાયો છે ને બીજા બધા અડધા ડાયા છે. એટલે મેં ભેદને ખેદ તો રહ્યો ને. પછી 2-3 ડાયાઓ છે, એમાં આટલો 50% છે ને પેલો 70% છે ને પેલો 75% છે ને આવી ગણતરીઓ કરવા માટે ડાયા. એક વ્યક્તિને હજુ 3 વર્ષ લાગશે જ્ઞાન થતાં, પેલો તો ઝડપી પહોંચી જશે, અને બીજા 2 વ્યક્તિઓ તો આવતો જન્મારો આવશે. આ બધું તારણ કાઢવા માંડી પડ્યા ડાયાઓના. હિસાબ કિતાબ કરીએ. હવે જ્યાં સુધી નોખું માનવું છે તો એ બુદ્ધિ કઈ છે? નોખું ભેદ માનનારી, નોખું માનવાવાળી બુદ્ધિ છે. ત્યાં સુધી સત્ય હાથ ના આવે ના. જ્યારે સામાન્ય વ્યવહાર આપણો ચાલતો હોય અને વ્યવહારિક જીવન ગમતું હોય છે, ત્યારે ગમે એટલા આપણે ગપ્પા મારીએ, વ્યવહારમાં ગળાડૂબ રહીએ, કંઈક પ્રસંગોના આયોજન કરીએ, પણ એવું લાગે કે મને કાંઈ નડતું નથી, મજા આવે છે આ કરવાની. કેમ કે એવું વ્યવહારિક જીવન ગમે છે બુદ્ધિને, અને એ કર્યા વગર એને ચેન ના પડે. બીજા કરતાં હું કાંઈક સારું કરી નાખું એવું હોય અંદર પર. પણ જ્ઞાનની અંદર જ્યારે આપણી મુમુક્ષા હોય, ત્યારે જેટલું આપણે કરીએ છીએ, હું કરું છું એ ભાવ ના ગમતો હોય આપણને, તો તે વૈરાગ છે આપણો. અને વૈરાગ હોય અને વૈરાગને વધારીએ નહીં અને કુંઠિત વૈરાગને કરી નાખીએ તો એ મોટી ભૂલ. એટલે ધોબીના કૂતરોના ઘરનો ના રે, ઘાટનો ના રે, અધવચ્ચે આપણે રહી જઈએ. એટલે મોટા ભાગના જ્ઞાન માર્ગની યાત્રામાં અધવચ્ચે રહી ગયા. થોડું જાણ્યું, થોડો વૈરાગ, અને પછી આ વાચાતામાં લોકેશરામ પડી જવાય. એટલે કાચું કપાઈ ગયું. એને પોતાના સાક્ષાત્કારની જિજ્ઞાસા હોય, એને શું કરવું? તો જે વધારે સમયથી અભ્યાસ કરે છે એને તો ખબર પડી જાય છે ક્યાં ક્યાં બાક્યું છે આપણે, અને કેટલું કરવાનું કાચું રાખ્યું છે. નકામા વિચારો ની ખટપટમાં જીવન વિતાયું, નકામી વાતો કર કરી, ફાલતુ સમય જ્યાં ત્યાં ગુમાવી દીધો. એટલે આપણને ખ્યાલ આવે છે કે આટલી આ ભૂલો થઈ છે. પોતાનું જ્ઞાન અને વૈરાગ્ય ટકે અને વધે એટલા માટે સદાય પ્રસન્નતા, સદાય શાંતિ, સતત આપણો પોતાનો અભ્યાસ, જગત ઉપર બધાય પદાર્થો ઉપર ને પોતાના ઉપર પ્રેમ પણ પોતાની નોખી લકીરી ના બનતી હોય કોઈથી. પ્રેમ, કરુણા અને કર્મયોગના મોજા ઉછળતો હોય આપણામાં, એ આપણા વૈરાગને ટકાવી રાખે, જ્ઞાનને વધારે. તો એની અંદર યુક્ત આહાર વિહાર એટલે ખાવામાં
એ ટાઈપનો ખોરાક, ઊંઘવાનો ટાઈમ છે, ઊંઘ લેવી જોઈએ, સતત સ્વાધ્યાયનો નિયમ છે, સ્વાધ્યાય આપણો હોવો જોઈએ. મતલબ અહીંયા બે વાતો થઈ જો, એક વિજાતી અને એક સજાતી. તો વિજાતી એટલે પોતાને નુકસાન કરનારી છે, એને છોડવાની છે, અને સજાતી છે એટલે આપણા જ્ઞાનને વૈરાગને વધારનારી છે, તો એને વધારે પકડવાની. એકને છોડવાની છે, એક કુટેવોને, અને એક ટેવોને આપણે વધારવાની છે. એટલે એકને છોડવો, સજાતી પ્રવાહ જે છે એને જે પકડ્યો આપણે, તો સાચા જ્ઞાનનો અને ખોટા જ્ઞાનનો વિચાર કરવાનો છે. જ્ઞાનથી સુખ વધે છે, વ્યવહારિક સુખે વધે છે, વ્યક્તિઓને વધે છે, શરીરનું સુખે વધે છે, અને આધ્યાત્મિક આનંદે વધે છે. તો જ્ઞાનને સુખ સાથે સીધો સંબંધ છે, માટે ખોટા સુખનો અને સાચા સુખનો વિચાર કરવાનો આવે. મતિ ન લખે જીહી મતિ લખે એટલે શું? વિવેક ચાલુ થઈ જાય બે બુદ્ધિ વચ્ચેનો. કઈ બુદ્ધિ છે કે જેથી ખોટા સુખનો વિચાર કરે છે, કઈ બુદ્ધિ એવી છે કે ખોટા સુખનો ત્યાગ કરે છે અને એને ગમતો નથી, અને પોતાનો સજાતી પ્રવાહ વધારે છે. એટલે જે નિત્યને પકડી રાખે ને તેનું નામ નીતિ છે. આ સમાજમાં નીતિ વધારવા માટે બધા નીકળી ગયા. એટલે એટિકેટ રહેવું, છૂટબૂટમાં રહેવું, સારા લોકો મળતા હોય એટલે સારું વાત, એ પ્રમાણે એને આદર સત્કાર કરવો, બીજાને મદદ કરવી, આટલેથી અટકી ગયા. જો ઘણા બધા સારું જીવન જીવે છે, તરત મદદ માટે હાજર થઈ જાય. તો એ નીતિ છે, પણ નીતિનો અર્થ એટલો નથી. નીતિ કેવી રીતે વધે એ બાબતમાં બધા કેમ નિષ્ફળ જાય છે કે નીતિને સમજ્યા નહીં. જે નિત્ય સાથેનો સંબંધ ટકાવી રાખવા માટે જે કરવામાં આવે તે નીતિ. નિત્ય સાથેનો સંબંધ ટકાવી રાખવામાં આવે. હવે આપણે પોતાની સ્ત્રી સાથે જ સંબંધ રાખવો છે, તો એ નીતિ છે કે નહીં? તો આ નીતિ છે. નીતિશાસ્ત્ર લખ્યું છે આખું ભર્તુરીએ. પણ બ્રહ્મજ્ઞાનનો વિષય જે છે, હરામનું ના લેવું, હિંસા ના કરવી, આ નીતિ છે બધી. એટલે લોક વ્યવહાર અને જીવનની નીતિ જે છે એના કરતાં બ્રહ્મજ્ઞાનનો જ્યાં વિષય આવે છે ત્યાં નીતિ બદલાઈ જાય. આપણે પોતાની સ્ત્રી સાથે સંબંધ રાખવાનો છે, તો અહીંયા તો પોતાના પણ દૂર કરવાનું છે. બ્રહ્મચર્યમાં, બ્રહ્મજ્ઞાનમાં અંદરથી લકીરી બેપણાના ભેદની એ બંધ થાય. એને પરમાત્મા રૂપે જોવાની છે. આપણી સ્ત્રી હોય, આપણું બાળક હોય, તો પછી વ્યવહાર બદલાય કે નહીં? આ વ્યવહાર બદલાય, નજરિયો બદલાઈ જાય છે. એમાં સાક્ષાત જગદંબાના દર્શન થાય, એ આપણી પત્ની હોય એના બદલે. તો બધાને માં સમજવાનો જે છે એ નીતિ છે. જ્યારે આધ્યાત્મિક માર્ગમાં નિત્ય માટે નીતિ છે, નિત્ય મળે માટે નીતિ છે. શરીરનું સુખ છોડવાનું છે તે બ્રહ્મચર્ય છે. પાંચે વિષયો, પાંચે ઇન્દ્રિયો ને કંટ્રોલમાં કરી અને મેઇન શરીરનો ભાવ, ઇન્દ્રિયોના વિષયનો આનંદ એ છોડવાનો છે. એટલે નીતિ છે એ ખરેખર આધ્યાત્મિક જિજ્ઞાસુ માટે નીતિ છે, એ સંયમ માટે નીતિનો અર્થ છે. અને જે જાતનો પુરુષાર્થ આપણને યોગ્ય હોય એવી નીતિ આપણે રાખવી જોઈએ બ્રહ્મજ્ઞાનમાં. એટલે ક્ષત્રિય હોય એને આપણે અહિંસા પરમો ધર્મ કહીએ તો એ નીતિ નકામી પડે છે. કારણ કે એને તો ક્ષાત્ર ત્રાયતી હતી ક્ષત્રિય, એટલે જેને રક્ષણ કરવું છે સમાજનું અને ધર્મનું, તો એની નીતિ અહીંયા કર મારવાની નીતિ છે. ઉડાડો અધર્મીઓને. એટલે ભગવાન શું થાય છે કે આપણે બુદ્ધિ તૈયાર કરવાની જે વાત કરી, જગતમાં મિથ્યાપણાની બુદ્ધિ થવાથી જે કામનાનો વિષય છે, કામના કરનાર છે, બંને મહાત થઈ જાય છે. મતલબ એ ધીમા પડી જાય. કામનાનો વિષય પણ લોક થઈ જાય ને કામના કરનારો લોક થઈ જાય. એટલે કામ્ય અને કામુકનો અભાવ થઈ જાય.
પછી કેવું રહે આપણું પોતાનું હોવું? તો તેલ વગરના દીવાની જેમ શુદ્ધ શાંત. જે અજ્ઞાન દશામાં આપણને દુઃખ થતું હતું, સંતાપની અનુભૂતિ થતી હતી અને જીવ બંધન લઈ અને માથે હાથ દઈ અને કંટાળતો હતો કે આ તો જીવનમાં મજા નથી, તો ખોટી બુદ્ધિથી આપણે આપણા જીવનને આંકી લીધું છે. હવે ખોટી બુદ્ધિની નિવૃત્તિ થઈ જાય અને પોતે સાક્ષાત અપરોક્ષ છે કે જ્યાં પોતાની બુદ્ધિ છે એ વ્યાપકતાને વરી ગઈ છે, અનંત ચેતન રૂપે બની ગઈ છે. લાલી મેરે લાલ કી જીત દેખો લાલ, લાલી ઢૂંઢન મેં ચલી મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. બુદ્ધિ પરમાત્માને ગોતવા જતા પરમાત્મા રૂપે બની જાય. એટલે પોતે સાક્ષાત છે, બીજું કાંઈ નથી. તેને દુઃખમાંથી, સંતાપમાંથી, બંધનમાંથી કાયમી મુક્તિ મળે છે. આ સરનામું છે બુદ્ધિ કેવી જોઈએ. જ્યાં સુધી પોતાની બુદ્ધિ, પોતાની સમજ આપણે પકડી રાખીએ છીએ ત્યાં સુધી ભગવાન દૂર લાગે છે, આપણને બીજો લાગે છે, એને મળવામાં હજુ વાર છે એવું અંદર લાગે છે. પણ જો દૂર નહીં, દૂજા નહીં, ઉસકો મિલને મેં દેરી નહીં. હજરા હજુ સાક્ષાત છે, પોતે પોતાને જાણનાર. કેવા રૂપે? અખંડ રૂપે, અનાદિ રૂપે, અમર રૂપે, અજન્મા રૂપે પોતે પોતાને જાણવાનું છે. એ માણસ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે, સુખને દુઃખને મહાત કરી શકે, અહંકારને પોતાનાથી દૂર રાખી શકે. માયકાની બુદ્ધિના કામ નથી, જગતના વ્યવહારોમાં છોડવા નથી. અને પરમાત્મા તત્વની તો જગતના વ્યવહારો તો જ્ઞાનીઓ કરે છે ભાઈ. ખાય છે, આશ્રમે બનાવે છે, રહે છે, કાંઈ અંદરથી છોડવાનું નથી. નજરને છોડવાની, બદલવાની છે, બુદ્ધિ બદલવાની છે. જય સચ્ચિદાનંદ.